હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આઈ હોપ તમે બધા મજામાં હશો. અમે પણ મજામાં છીએ. આજે આવ્યા છીએ પ્રોપર્ટી એક્સપોમાં. અહીંયા જે સુરતમાં 2026નો પ્રોપર્ટી એક્સપો છે ત્યાં આજે આવ્યા છીએ. તો તમને આજે આ બધા જ પ્રોપર્ટીના જે સ્ટોલ છે તમને બતાવીશું. તો વ્લોગમાં સુધી બન્યા રહીજો. તો જોઈએ છીએ કેવા કેવા લોકો મળે છે, કોણ મળે છે અને શું છે કંઈક નવીન આ પ્રોપર્ટી એક્સપોમાં. જુઓ બહારથી આવો વ્યૂ છે. હાલો મિલકતના મહાકુંભમાં. તો મિલકતના મહાકુંભમાં અમે પહોંચી ગયા છીએ. અહીંથી આ એન્ટ્રન્સ છે અને આખું ટાઇટલ છે. અમે લઈએ છીએ અંદર એન્ટ્રી. મારી સાથે હિમેશ છે, હિમેશ સાચપરા. અમે બંને મિત્રો આવી ગયા છીએ આ પ્રોપર્ટી એક્સપોમાં. ચાલો અંદર હવે એન્ટ્રી લઈએ. અહીંયા એન્ટ્રી કરતાની સાથે જ સૌથી પહેલાં જે છે મહાદેવની એક સરસ મજાની થીમ બનાવવામાં આવેલી છે. તો એ થીમ પણ તમને બતાવું જે મારી પાછળ છે. ખૂબ સરસ મજાની થીમ છે. જુઓ તો બસ કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખતા જજો. એ પહેલાં ગાઈઝ આપણે રજિસ્ટ્રેશન કરવાનું છે. અહીંથી રજિસ્ટ્રેશનના ટેબલ છે, ત્યાં રજિસ્ટર કરીએ છીએ અને પછી એન્ટ્રી લઈએ છીએ. ફાઇનલી રજિસ્ટ્રેશન કરીને એન્ટ્રી અંદર લઈ લીધી છે અને હવે જુઓ આ સ્ટાર્ટિંગમાં જ એન્થિમ્સ કોર્પોરેશનનો આ સ્ટોલ છે અને આખું જુઓ અહીંથી એન્ટ્રન્સ છે. અહીંથી આપણે અંદર એન્ટ્રી લઈએ છીએ. ગાઈઝ સેબાનું આ આખું આયોજન છે. જુઓ 3 દિવસ માટે સુરતમાં આખો એક્સપો રહેવાનો છે. ગાઈઝ અંદર ફરીએ છીએ એટલે અહીંયા ફૂડ ઝોન છે એમાં આવી ગયા છીએ. અહીંયા સ્ટારબક્સ એની કોફી પણ છે અને આખો ફૂડ ઝોન છે. અલગ અલગ પ્રોપર્ટીઝ માટેના સ્ટોલ છે એની અમે વિઝિટ કરીએ છીએ. બધાના બ્રોશર પણ લઈ લીધા છે. હવે અલગ અલગ આ સ્ટોરની વિઝિટ કરીએ છીએ. નવું નવું જાણવા મળે છે પ્રોપર્ટીઝનું. હવે અહીંયા ઇન્ટેરિયર ગેલેરી છે. આખો એનો વ્યૂ જુઓ. આ ઇન્ટેરિયર ગેલેરી છે અને આ તરફ આખું જે છે ઇન્ટિરિયર ગેલેરીમાં અલગ અલગ આઇટમ્સ છે. આ રીતનો ફોન છે. ખાલી કિંમત તમે જુઓ. नहीं, ये चाइना इम्पोर्ट है, ओरिजिनल टेलीफोन है. इसका आप कनेक्शन ले लीजिए तो BSNL में कनेक्शन दे देना. આ ભાઈનું કેવું એવું છે ઓરિજિનલ છે આ વસ્તુ, ચાઇનાની છે અને એનું કનેક્શન આપો એટલે ચાલુ થઈ જાય. બસ આ રીતનું આખું હોમ ડેકોરનું છે. टेलीफोन સાઈડ બધા પેન્ટિંગ્સ છે. આ ઇન્ડિયાનો મેપ છે. આ રીતે બધા જ અલગ અલગ પેઇન્ટિંગ્સ છે. સરસ આવે છે. આવી રીતે વિઝિટ કરીએ છીએ અલગ અલગ કન્ટિન્યુ. અહીંયા લિફ્ટનો પ્રોજેક્ટ છે. અહીંયા આખો લિફ્ટનો પ્રોજેક્ટ છે. અલગ અલગ ઘણા બધા પ્રોજેક્ટ્સ અહીંયા છે. અહીંયા સેક્શન બારીનું છે. ભાઈ ઇન્ક્વાયરી કરે છે. અહીંયા અલગ અલગ લિફ્ટ છે એના માટેનો આ સ્ટોલ છે એટલે આ ભાઈ ઇન્ક્વાયરી કરે છે. આગળ હવે જઈએ છીએ, જોઈએ છીએ નવા નવા જે કાંઈ પણ સ્ટોલ છે કેટલા છે. અહીંયા સામે એક હવે તમને સરપ્રાઇઝિંગ સ્ટોર બતાવું છું. હવે હું જે તમને બતાવું છું ને એ સ્ટોલ ઈંટોનો છે. મેં એની રીલ્સ પણ જોઈ હતી કે ભારતનો સૌથી મોટો આ ઈંટોનો સ્ટોલ છે, એનો શોરૂમ છે. અહીંયા જુઓ આ બધું જ ઈંટોનું બનેલું છે. આખો વ્યૂ જોવાય. બધું જ ઈંટોનું બનેલું છે. અંદર જઈએ છીએ, ચાલો જોઈએ શું છે. જો ગાઈઝ આ બધી જ અલગ અલગ ટાઈપની ઈંટની વેરાયટીઝ છે. મારા હિમેશભાઈ બધું ઓબ્ઝર્વેશન કરે છે. ભવિષ્યના મોટા ઉદ્યોગપતિ છે એટલે એને બધું આ ઓબ્ઝર્વેશન કરવાનું હોય. આ બધી જ ઈંટ છે જુઓ. એટલી બધી જ વેરાયટી અહીંયા આ ઈંટનું જ બધું છે. તો ગાઈઝ અહીંયા છે ને અલગ અલગ ઈંટોની વેરાયટી છે. એમાં આ ઈંટ જો આખી હોય એવું લાગે છે. આવી બધી અલગ અલગ વેરાયટીઝની ઈંટ અહીંયા છે, જોઈએ છીએ. નેક્સ્ટ સ્ટોલ છે એ બધા અલગ અલગ ફોટોઝ છે.
ભગવાન રામનો ફોટો છે. તમે જે ભગવાનને માનતા હોય એની કમેન્ટ કરી દેજો. આગળનો જે સ્ટોલ છે એ છે ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટનો અને તુલસીભાઈ માંગુકિયા જે એક વડીલ છે અને માર્ગદર્શક છે. ચાલો એને મળીએ. મારી સાથે ધ્રુવીલ ગોળકિયા અને જે એન્કરિંગની સેવા સારી બતાવે છે તો હું ધ્રુવીલને કહીશ કે ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ જે કામ બતાવે છે તે પાછળથી ઉજવી રહી છે. એમાં એની એનિવર્સરી તિથિ હેપી બર્થડે અને દરેક પ્રસંગોએ એની ઉચ્ચારણ કરી છે. અને આ વધતું તાપમાન ટેમ્પરેચરમાં આમ જનતાને શું કહેવા માંગે છે? વર્તમાન સમયમાં આપણી જરૂરિયાતો આજે ખૂબ પર્યાવરણ માટે ઘાતક બનતી જતી હોય એવું લાગે છે. સામાન્ય રીતે અત્યારે આપણે જોઈએ છીએ ઉનાળાનો સમય ચાલુ છે. 8 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની અંદર નાના બાળકો તો બપોર વચ્ચે ઇવન 6 વાગ્યા સુધી રસ્તા ઉપર ન નીકળી શકે એવી હાલત થઈ છે. જ્યારે ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ એક વિચારોના માધ્યમથી, એક વિઝનના માધ્યમથી 365 દિવસ વૃક્ષારોપણ કરીને એક અનોખો મેસેજ જ્યારે આપણા સૌ કોઈ પ્રબુદ્ધ નાગરિકો સુધી પહોંચાડી રહ્યા હોય ત્યારે વૃક્ષો વાવો, વરસાદ લાવો, આ વાતને સાર્થક કરીએ. અને ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટના સૌ સાથીઓને કે જે સેવા કરે છે પ્રકૃતિના જતન માટે, પર્યાવરણના જતન માટે, આ હંમેશા અવિરત એમની સેવા ચાલુ રહે. અને આવનારા દિવસોમાં આપણે પણ એવો સંકલ્પ કરીએ કે આપણા ઘરે કોઈ જન્મદિવસ હોય, આપણા ઘરે આપણા કોઈ વડીલ મૃત્યુ પામ્યા હોય તો એમની જ્યારે પુણ્યતિથિ હોય તો કમસે કમ આપણે એમના નામનું એક વૃક્ષ વાવીએ, જેનાથી આવનારા દિવસોમાં અત્યારે જે પર્યાવરણના પ્રદૂષણની જે સમસ્યા છે એનાથી સામનો કરી શકાય અને એક ગ્રીન ભારત એટલે કે એક હરિયાળું ભારત બનાવવાનું સપનું જે છે એને સાકાર કરી શકાય. એટલે ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટના સૌ સાથીઓને ફરી ખૂબ ખૂબ અભિનંદન. મારી સાથે તુલસીભાઈ માંગુકિયા છે, એમને પણ હું હૃદયના ભાવ સાથે શુભેચ્છાઓ. અહીંયા કાર જુઓ, જોરદાર એકથી એક. તો ફાઇનલી એક્ઝિટ કરીએ છીએ. અત્યારે વાગ્યા છે સાંજના 8:10 થઈ છે. ફ્રેન્ડ્સ, વ્લોગને અહીંયા જ પૂર્ણ કરીએ છીએ. વિડીયો વિશે તમારું શું કહેવું છે નીચે નાનકડી કમેન્ટ કરી દેજો. પહેલી વાર ચેનલ ઉપર આવ્યા છો તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. આખો વ્લોગ બહુ સરસ રહ્યો છે. ઘણા બધા લોકોને મળવાનું થયું, ઘણા બધા ફોલોવર્સ પણ આપણા મળ્યા અને બધાને મળીને ખૂબ આનંદ થયો. આજે બસ આ વ્લોગને અહીંયા પૂર્ણ કરીએ છીએ. બસ આવા જ વિડીયોઝ જોવા માટે જોડાયેલા રહેજો અમારી યુટ્યુબ ચેનલ સાથે. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો અને તંદુરસ્ત રહો. થેન્ક યુ.